વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો। સયાજીગંજ, ફતેપુરા, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ આવતા લોકોને ભારે ગરમીથી રાહત મળી છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે અને વડોદરામાં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા શહેરમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે સિઝનનો પહેલો વરસાદ વડોદરા શહેરમાં અત્યારે વરસી રહ્યો છે। જે રીતના ધીમી ધારે જે વરસાદની શરૂઆત શહેરમાં થઈ છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, નિઝામપુરા, ચાર દરવાજા વિસ્તાર, ગોત્રી, અલકાપુરી, જેતલપુર, આજવા રોડ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે જે વરસાદ છે તેનું આગમન થયું છે અને વરસાદનું આગમન થતાની સાથે જ વડોદરાવાસીઓ ખૂબ ખુશ થઈ ગયા છે, કારણ કે ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। પરંતુ જે રીતના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ખૂબ અત્યારે લોકોને એક રાહતનો શ્વાસ અત્યારે મળી રહ્યો છે કે ગરમીથી અને બફારાથી છુટકારો લોકોને મળશે। ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે તેમને વરસાદની રાહ જોઈને ઘણા સમયથી તેમને જે વાવણી કરી હતી, જે ખેતી કરી હતી, તેમાં પણ તેમને ફાયદો થશે। તેમને કહી શકાય કે હવે આ જ રીતના ધીમી ધારે જે વરસાદ છે તે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।